તો હવે સમાચારમાં વાત કરીએ આપણે ભાવનગરની તો ભાવનગરમાં પરંપરાગત મુજબ અષાઢ સુદ બીજના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થયો છે। છેલ્લા 40 વર્ષથી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। 41મી રથયાત્રાનું સવારે 8 કલાકે ભગવાન શ્રી જગન્નાથજી, મોટા ભાઈ શ્રી બલરામજી અને બહેન શ્રી સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ કરી પૂજા અર્ચન કરવામાં આવ્યું અને સંતો, મહંતો, મહામંડલેશ્વર શ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવનગરના નામદાર મહારાજા શ્રી વિજયરાજસિંહજીના તથા નામદાર યુવરાજ શ્રી જયવીરસિંહજીના વરદ હસ્તે સોનાના ઝાડુથી છોડ પવરા વિધિ બાદ દબદબાપૂર્વક સોનિક સંગઠન ગાર્ડ ઓફ ઓનર આપી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। 17.5 કિલોમીટર ચાલનારી આ રથયાત્રા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો। અમરેલી, બોટાદ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાંથી 3000થી વધુ પોલીસ ભાવનગરમાં ખડકી દેવામાં આવેલી છે। ત્યારે સાથે સાથે 4 SRP કંપની અને 1 CISFની કંપની સુરક્ષાના ભાગરૂપે ભાવનગરમાં તૈનાત કરવામાં આવી છે। ત્યારે સુરક્ષા અને શાંતિની ભાવના વધે તે માટે શાંતિ સમિતિની મીટિંગો પોલીસે બોલાવી બ્લડ ડોનેશન કેમ્પ, મહેંદી હરીફાઈ, સદભાવના બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે રથયાત્રામાં મિની ટ્રેન, વાંદરો, નાસિક ઢોલ, તોપ તથા રથયાત્રાની આગળ તાત્કાલિક રંગોળીઓ બનાવવામાં આવેલી હતી। જેમ જેમ રથયાત્રા આગળ વધી તેમ આગળના ચોકમાં રંગોળીઓ બનાવવામાં આવી રહી છે। આ રથયાત્રામાં 60 ટ્રક, 2 જીપ, 20 ટ્રેક્ટર, 15 ચોગડા, 1 હાથી, 8 ઘોડા, દુર્ગા વાહિની અને બજરંગ દળના અખાડાઓ તેમજ ગણેશ ક્રીડા મંડળ દ્વારા જિમ્નાસ્ટિક, સ્કેટિંગના દાવો તથા બોડી બિલ્ડિંગ એસોસિએશન દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે। તો હવે આગળ આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરામાં છેલ્લા 13 વર્ષથી રોબો રથયાત્રા જય મકવાણા કરી રહ્યો છે અને ત્યારે આ વર્ષે પણ રોબોટિક રથયાત્રા યોજવામાં આવી હતી। આ વર્ષે ભગવાન 3 અલગ અલગ કાસ્ટના રથ પર વિરાજમાન થઈને ભક્તોને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા। વડોદરાના નિજામપુરમાં રહેતા જય મકવાણા, વરિષ્ઠ દાદી સહિત તેમના પરિવારના સભ્યો અને મહાનુભાવે દ્વારા ત્યાં સુવર્ણ સાવરણી રસ્તો સાફ કર્યા બાદ ભગવાન જગન્નાથજીની રોબોટિક રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં ટેકનોલોજી અને આસ્થાનો સમન્વય જોવા મળ્યો હતો। 3 અલગ અલગ રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા। ત્યારે આજે આષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે। મોબાઈલ ઓપરેટેડ રોબોટ રથ પર બિરાજમાન થઈને ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રા મહારાણી અને સુદર્શનજીની રથયાત્રા યોજાઈ હતી, જેમાં નૃત્ય સેવા અને કીર્તન સેવા પણ પ્રભુને અર્પણ કરવામાં આવી હતી। સાથે ગૌ બાપડ તેમની આગળ ચાલી રહ્યા હતા। સૌએ આરતી કરી હતી અને ત્યારબાદ જય જગન્નાથના જયઘોષ સાથે રથયાત્રા સંપન્ન થઈ હતી। જય જગન્નાથ। ગત 12 વર્ષથી વડોદરાના રાજમાર્ગ પર ભગવાન જગન્નાથ, બલદેવ, સુભદ્રા અને સુદર્શનજીની આ રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। એ રથયાત્રાનું આ 13મું વર્ષ વડોદરાની સંસ્કારી જનતાએ સાયન્સ અને સંસ્કારના આ સમન્વયને વધાવી લીધો છે। આ રથયાત્રાનો એક જ સંદેશ છે કે મનુષ્ય વિજ્ઞાનનો સદુપયોગ કરે। આપણે જોઈએ છીએ અત્યારે વિશ્વયુદ્ધ જેવી ઘટના ઘટવા જઈ રહી છે। બધા ટેકનોલોજીનો ખરાબ ઉપયોગ કરી રહ્યા છે, એકબીજાનો નરસંહાર કરવામાં ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે વિજ્ઞાનની ઉપર વિશ્વના નાથ એવા જગન્નાથને આરૂઢ કરાવી અને આ નવતર રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। એમાં રસ્સી નથી, રિમોટ કંટ્રોલ છે। તો રિમોટ કંટ્રોલ વડે આપણે ભગવાનના રથને ખેંચીએ છીએ। તો આ એક નવતર પ્રયોગ છે અને આ વર્ષે આપણે જોઈ રહ્યા છે કે જગન્નાથપુરીમાં જેમ 3 રથ હોય છે એમ અહીંયા પણ 3 રોબો રથ બનાવવામાં આવ્યા છે લાકડાના। એની નીચે રોબોટિક કાર છે અને રિમોટ કંટ્રોલથી